જવાનું છે રસોડામાં. લગ્ન થઈ ગયા છે મારા. હેલો, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ 341. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ચલો આજની દિનચર્યા ચાલુ કરી. સવારમાં ચેમ્પુને હાઈ કરીએ, હેન્ડશેક કરીએ. પણ એ ભાઈ બહુ ઊંઘમાં છે એટલે વિચારતો હશે કે સુવા દેવો મને. સો હું ફ્રેશ થઈ ગઈ છું અને ફ્રેશ થયા પછી સ્કિન કેર કરવું ઓલવેઝ જરૂરી છે. તો સ્કિન કેર કરી લઈએ અને રેડી થઈ જઈએ. તો સ્કિન કેર પછી હું રેડી થઈ ગઈ છું. હવે જઈએ આપણે. જઈએ રસોડામાં જવાનું છે. રસોડામાં લગ્ન થઈ ગયા છે મારા. કંટ્રોલ. ચલો રસોડામાં. તો અહીંયા પતિશ્રી વોલીબોલ રમીને આવી ગયા છે અને લાવ્યા છે સવારના નાસ્તા માટે સમોસા. અહીંયા હું એક બાજુ ચેમ્પુનું જમવાનું કરું છું અને એ ભાઈ જો ઊભા રહી ગયા છે કે ત્યારે મને જમવાનું આપશે. મમ્મા વ્લોગ પછી બનાવજો, પહેલાં મને જમવાનું આપી દેવો. ભાવ તો હાર્દિક નાસ્તા માટે લાવ્યા છે સમોસા, રસાવાલાએ પણ અને આ એની સાથે સ્પેશિયલ મરચાં અને મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો ચલો ફટાફટ આપણે સમોસા રેડી કરી લઈએ અને બધાને નાસ્તો આપી દઈએ. સો સવારના નાસ્તાની તૈયારી કર્યા બાદ મેં બપોરના જમવાનાની તૈયારી ચાલુ કરી દીધી છે. ફટાફટ બપોરનું જમવાનું બનાવી દઈએ અને ફ્રી થઈ જઈએ. તો આ છે આપનું બપોરનું જમવાનું. અત્યારે અમે જઈએ છીએ મૂવી જોવા માટે. તો ફટાફટ પહેલે રેડી થઈ જાઓ અને ત્યાર પછી જઈએ. સો બહુ બધી રીલ્સ જોઈ હતી કે મૂવી થિયેટરમાં લોકો આ રીતે નાસ્તો લઈ જાય છે, કોલ્ડ ડ્રિંક્સ લઈ જાય છે. તો આજે મેં પણ અને હાર્દિકે પણ ટ્રાય કર્યું કે અમે પણ આવી રીતના નાસ્તો લઈ જઈએ. શું એ સક્સેસફુલ થાય છે કે નથી થતું એ જોવા માટે એન્ડ તક બની રહેજો. આ મેં બીજી બાજુ લીમકાને પણ ટાઈટલી હોલ્ડ કરી દીધી છે અને આવી રીતના જ અમે બંને નાસ્તાને પેક કરી દીધું છે. તો આ છે અમારા સુરતનો અડાજણ બ્રિજ, કેબલ બ્રિજ જે નવો બન્યો છે અને આની રાત્રે લાઇટિંગ ખૂબ જ સરસ હોય છે. ને આ જુઓ પતિશ્રી કાર ચલાવતા. તો અમે થિયેટર પર પહોંચી ગયા છીએ અને હજી પણ અમારી પાસે ટાઈમ હતો એટલે હાર્દિક ફટાફટ નાસ્તાને આવી રીતના એમના પગમાં પણ હોલ્ડ કરી દે છે. તો જોઈએ અમે સક્સેસ થઈએ છીએ થિયેટરમાં આને લઈ જઈ શકીએ કે નથી. સો ફાઇનલી અમે સિક્યુરિટી પાર કરીને અમે બંને થઈ ગયા છે સક્સેસફુલ. અને આ જો અમારા બંનેના ચહેરાની ખુશી. इतनी खुशी मुझे आज तक चीटिंग करता है तू, चीटिंग करता है तू. સો ટાઈમ થઈ ગયો છે અને અમે જઈએ છીએ ફટાફટ અંદર. અને અંદર આવતાની સાથે આપની નેશનલ એન્થમ ચાલતી હતી. સો નેશનલ એન્થમ માટે ઊભા થઈ ગયા. સો મૂવી સ્ટાર્ટ થઈ ગઈ હતી અને હવે બહુ જ ભૂખ લાગી હતી. તો અમે આ પેકેટ્સને કાઢી નાખ્યા અને જુઓ કઈ રીતના હું કાઢું છું અને કઈ રીતના છુપાઈને અમે એને ખાધું છે. ઇટ્સ અમેઝિંગ એક્સપિરિયન્સ. સિરિયસલી બહુ જ મજા આવી અમને લોકોને. અને આ જુઓ આ ભાઈ જીમ કરવું જ નથી અને બસ જંક ફૂડ જ ખાવું છે. સો બસ આજના માટે આટલું જ. અને તમને મારો આજનો વ્લોગ પણ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાइब કરવાનું ભૂલતા નહીં. લવ યુ, બાય. की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके. मुझे चाहिए. इतना जिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें जिलाऊं. मुझे चाहिए ही चाहिए. तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.